આજે આપણે ભગવાનની પુણ્યતિથિ નિમિત્તે 6 કલાકની અખંડ ધૂન ભગવાનને યાદ કરીને અહીંયા કરી. આજે ભગવાન ગયા એમને 191 વર્ષ, 191મી તિથિ આ છે. સ્વામિનારાયણ મંત્ર એ ખૂબ બળિયો મંત્ર છે. વ્યારીલાલજી મહારાજે આ મંત્રનો મહિમા હરિયામૃતમાં મહારાજે સંતો ભક્તોને કહ્યો એ એમાં લખાયેલો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરિયા જગણાય એક. ભગવાન પોતાના મુખે સંતોને કહે છે આ સ્વામિનારાયણ છે એ મહામંત્ર છે. ભગવાન કહે છે મારા શ્રુતિમાં, વેદોમાં, પુરાણોમાં હજારો નામ છે, પરંતુ સ્વામિનારાયણ નામ છે એ આજના સમયમાં સર્વોપરી છે. ત્યાં સુધી લખું ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જેનો મહિમા ગાય છે શ્રેષ્ઠ. ગાયત્રી મંત્ર એ ખૂબ બળિયો મંત્ર છે. આપણે બધા એનું નામ
સાંભળતા હોઈએ, મંત્ર પણ સાંભળતા હોઈએ. ખૂબ મહાન મંત્ર છે. પરંતુ ભગવાન કહે છે કલ્યાણને માટે કળિયુગમાં સ્પેશિયલ જો મંત્ર હોય તો એ સ્વામિનારાયણ મંત્ર છે. મહારાજે આ મંત્ર પહેલો કાલવાણી ગામમાં આપેલો છે. વ્યાપકાનંદ સ્વામી કરીને સંત હતા, જે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બાજુ ઝરણાપરણાના હતા. એમનું નામ શીતળદાસ હતું. અને એ ફરતા ફરતા ત્યાં લોજપુર પધાર્યા રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે. એમણે સાંભળેલું કે રામાનંદ સ્વામીના રૂપમાં આજે ગિરનારની ગોદમાં ભગવાન બિરાજે છે. રામાનંદ સ્વામીનો જેવો પ્રતાપ હતો કે બધા એમને ભગવાન માનતા. એ ત્યાં સ્વામીના દર્શન કરવા માટે આવ્યા, પણ સ્વામી તો દેહ છોડીને જતા રહેલા. એટલે બધાએ કહ્યું કે રામાનંદ સ્વામી તો ભગવાન પાસે જતા રહ્યા છે, પણ એમની જગ્યાએ આ નીલકંઠ વર્ણી છે. મહારાજની ઉંમર તો એ વખતે કેવળ 20 વર્ષ 21 વર્ષની હતી, પણ એક તપ બહુ જ કર્યું હતું, એટલે શરીર પણ સાવ શુક્લકડી જેવું હતું. એટલે શીતળદાસજીને થયું કે આ નાના એવા બ્રહ્મચારી છે, હવે એમની પાસે તો મારે શું સમાગમ કરવું. એટલે થોડા ઉદાસ રહેતા હતા. સભામાં આવે બેસે, પણ મનમાં સંતોષ ન થાય. એક બે દિવસ થયા, મહારાજે પૂછ્યું કે તમે કેમ ઉદાસ હોય એવું લાગે છે. એટલે કહ્યું મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા, પણ સ્વામીના દર્શન થયા નહીં. મહારાજે કહ્યું તો તમે એમ કરો, એક મંત્રનો જપ કરો તો તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. એમણે કહ્યું ભલે તમે કહો એ મંત્ર જપ. ત્યારે પહેલો મહારાજે સ્વામિનારાયણ મંત્ર કાલવાડીમાં આપ્યો અને એમણે ભજન કર્યું અને તત્કાળ એમને સમાધિ થઈ. અક્ષરધામમાં બધા મુક્તોના દર્શન થયા. રામાનંદ સ્વામીએ કહ્યું કે જે નીલકંઠ વર્ણી છે એ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એટલે એમને તો નિશ્ચય થઈ ગયો. પણ હવે સ્વામિનારાયણ મહારાજે મંત્ર કહ્યો, નામ કીધું, એટલે મહારાજના આગળ તો ઘણા બધા નામ હતા, હરિ, કૃષ્ણ, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી વગેરે. એમાં ક્યાંય સ્વામિનારાયણ નામ તો હતું નહીં. એટલે મુક્તાનંદ સ્વામી બધા સંતોના થયું આ સ્વામિનારાયણ નામ મહારાજે ક્યાંથી શા માટે કીધું હશે. બધાએ વિનંતી કરી એટલે બધાને પણ મહારાજે મંત્ર જપવાનું કહ્યું અને બધાને પણ સમાધિ થઈ અને ધામમાં દર્શન થયા. આવો મહાન મંત્ર એમને આપણે અહીંયા 6 કલાક ધૂન કરી. ભગવાન આજથી 191 વર્ષ પહેલા આ લોક છોડીને પોતાના ધામમાં પધાર્યા. આજે 191મી ભગવાનની અંતર ધ્યાન તિથિ રિયલમાં આવતીકાલે છે, પણ આપણે આજે ભગવાનની પ્રાર્થના કરીને ઉજવી છે. ભગવાન આ લોકની અંદર 49 વર્ષ રહ્યા. 49 વર્ષ એટલે કે એટલી મોટી ઉંમર ન કહેવાય, પણ એટલા ટૂંક સમયમાં ભગવાન 18 વર્ષે તો લોજપુરમાં આવ્યા, 20 વર્ષે તો રામાનંદ સ્વામીએ ગાદી સોંપી. કુલ મળીને જુઓ તો 30 વર્ષ જેટલું જીવન મારા સત્સંગમાં રહ્યા. પણ 30 વર્ષના ટૂંકા ગાળાની અંદર મહારાજની પાસે 3000 થી પણ વધારે સાધુઓ એ સમયે હતા. આજે 200 વર્ષ પછી પણ 4000 જ છે, અને એ બધા ભેગા કરો ત્યારે 4000 થાય. પણ એ વખતે મહારાજનો કેવો પ્રતાપ હશે કે 3200 વર્ષ પહેલા વિચાર કરો.
અને વળી પાછા કેવળ ગુજરાતના સાધુ હતા એમ નહીં, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ગયા શનિવારે પણ આપણે વાત થઈ હતી. બધી જગ્યાના સાધુઓ, આ બાજુ આંધ્રપ્રદેશના, કેરળ બાજુના બધી જગ્યાના સાધુઓ મહારાજ પાસે હતા. હરિભક્તો પણ બધા જગ્યાના હતા. મહારાજનો એવો પ્રતાપ અલૌકિક હતો. ટૂંક સમયની અંદર આખા ભારત વર્ષમાં, કેવળ ભારત વર્ષ નહીં, ઇંગ્લેન્ડ સુધી મહારાજનો પ્રતાપ પહોંચી ગયો હતો. સર માલ્કમ વગેરે તો અંગ્રેજો હતા, એરણ સાહેબ હતા, બીજા ડગલી સાહેબ, બધા એમ કે અંગ્રેજો પણ મહારાજને ભગવાન માનતા હતા. મુસ્લિમો પણ, નવાબો પણ મહારાજને અલ્લાહ તરીકે માનતા હતા. અને ઘણા મુસ્લિમ ભક્તો પણ મહારાજના આશ્રિત હતા. આજે પણ કોઈ છે. તો આવો અલૌકિક પ્રતાપ ભગવાન ટૂંક સમયમાં આ લોકમાં પધારીને એવો પ્રવર્તાવી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી. ભગવાનને કમ્પેર કરવા માટે કોઈ એવું પાત્ર ભગવાને ન રાખ્યું કે જેમને ઉપમા, જેમની કમ્પેર ભગવાનના અવતારમાં કરી શકાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, તો એ જાય એના શ્રી હરિ પણ આવી લીલા નોતી કરી. ભગવાન તો દર વખતે આ પૃથ્વી પર પધારે છે, પરંતુ આ વખતે જે ભગવાને લીલા કરી અને જેટલું ઐશ્વર્ય ભગવાને વાપર્યું એવું બીજા અવતારોમાં એટલું બધું વાપર્યું છે. કૃષ્ણ અવતારમાં, રામ અવતારમાં ઘણું બધું, પણ આટલું એમ કે કન્ટિન્યુ અને આટલું ફોર્સથી ભગવાનને આ વખતે વધારે વાપર્યું છે. શા માટે? આ વખતનું મિશન ભગવાનનું બહુ મોટું હતું. અને મારવાનું નહોતું, પણ તારવા માટેનું હતું. ભગવાન ઘણી વાર આવ્યા હોય તો અસુરોને મારવા માટેનું જ મિશન હોય, તારવાનું બહુ ભગવાને ધ્યાન ન આપ્યું. કૃષ્ણ અવતારમાં ભગવાને માર કરે રાખ્યું ને 125 વર્ષ પૂરા થઈ ગયા, તો એ મારવાનું પૂરું થયું નહીં. છેલ્લે પછી યાદુઓને કોઈ નહોતું, તો પછી ભગવાનને થયું હજી આટલું બાકી રહી જાય છે ક્લિનિંગ કરવાનું. તો યાદુ હતા તો ત્યાં પણ ભગવાને ક્લિનિંગ કરી દીધું. પણ આ વખતે ભગવાનને થયું હવે ક્લિનિંગમાં બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી, આપણે કંઈક ક્રિએશન કરીએ. એટલે ભગવાને બધાને મારવાને બદલે ભગવાને બધાને દેવી આસુરી, કળિયુગમાં હિંસા બહુ યોગ્ય નથી, એટલે ભગવાને આ વખતે તારવાનું વધારે કર્યું કે જે જેવા આસુરી હતા, પાપી હતા, જોબનપકી જેવા, મુંજાસુરુ, માનપા, તપોપકી, સ્વામીએ બધા એના નામ લખ્યા. જોબનપકી જો કૃષ્ણ અવતારમાં હોત તો ભગવાન એમને તારત નહીં, તો પૂરું કરી દેત ભગવાન. પણ આ વખતે ભગવાને ધાર્યું કે આપણે એમના અંદર રહેલા કામ, ક્રોધ, લોભ વગેરેને ભગવાને માર્યા છે. અને એ બધા એને ભક્ત બનાવ્યા, એવા ભક્તો બનાવ્યા કે જેમનું સવારમાં નામ લેવામાં આવે તો પણ આપણો દિવસ મંગલમય થઈ જાય. એટલે ભગવાને ટૂંક સમયની અંદર વળી પોતાની સાથે અક્ષરધામમાંથી અનેક મુક્તોને પણ સાથે લાવ્યા. અને આપણી જેવા અનંત જીવાત્માઓના કલ્યાણને માટે ભગવાને આ સત્સંગની સ્થાપના કરી. અને ભગવાનની દયાથી અમેરિકા સુધી આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. 200 વર્ષ થયા, પરંતુ આ મંત્રની અંદર હજુ પણ પાવર ઓછો થયો નથી. મંત્ર અને તીર્થ આ બંનેનો પાવર ક્યારેય ઓછો થતો નથી. આ લોકના બધા પાવર ઓછા થઈ જાય, પૈસાનો, સત્તાનો, વિદ્યાનો, બધા, પરંતુ ભગવાનનો પાવર એવો છે. ભગવાને જે સંકલ્પો કર્યા હોય એ એવા છે. ગઈકાલે જ વિદ્યાપ્રસાદ સ્વામીની કથામાં પણ સરસ આવેલું કે જે તીર્થો છે બધા, દ્વારિકા કે મથુરા કે આપણા સત્સંગમાં વડતાલ, ગઢડા વગેરે,
એ બધા તીર્થોમાં ભગવાને વિચરણ કર્યું હોય છે, તો ભગવાનના મોટા પુરુષોએ વિચરણ કર્યું અને ત્યાં ભગવાને રહીને સંકલ્પ કર્યા હોય કે મારે આટલા અનંત જીવોનું કલ્યાણ કરવું, કે આવી રીતે ધર્મનું સ્થાપન કરવું, ભક્તિનું પ્રવર્તન કરવું, સત્સંગ કરાવવો છે, તો ત્યાં જાય તો એમને એમનો લાભ આજે પણ પ્રાપ્ત થાય છે. કોઈ 200 વર્ષ પહેલા સોનાની લગડીઓ દાટી દીધી હોય અને કોઈ એ જગ્યાએ ખોદે તો આજે નીકળે કે ના નીકળે? નીકળે કે નહીં બનતા? એ જગ્યાએ દાટેલી હોય તો એ જગ્યાએ ખોદે તો કોઈ લઈ નો લીધી હોય તો ત્યાં મળે છે. તો આ લોકની વસ્તુ પણ નાશ પામતી નથી. એટલા ટાઈમમાં તો ભગવાને 200 વર્ષ પહેલા સત્સંગ સ્થાપ્યો, આ બધા મિશન સ્થાપ્યા, તો એ કઈ નાશ પામતા નથી. પણ આપણે જો એવી ભાવના કરીએ તો આપણને પણ એમનો લાભ જરૂર પ્રાપ્ત થાય છે. આપણે ભગવાનનો મંત્રનો લાભ જપ કરીએ તો આપણા હૃદયમાં પણ ભગવાન બિરાજમાન થાય છે, પ્રવેશ કરે છે. જે મંત્રનો જપ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા કરતા, એ જ મંત્રનો જપ આપણે કરીએ છીએ. અને મંત્રનો મહિમા કઈ ઓછો થઈ જતો નથી. એટલે ક્યારેય પણ એવું ન રાખવું કે ભાઈ આપણે મંત્ર જાપ કરીએ છીએ પણ ફળ પ્રાપ્ત થશે કે નહીં થાય. મંત્ર છે એ અવશ્ય ફળ આપે છે. તુલસીદાસજી મહારાજે લખ્યું કે રામ નામ મની દીપ ધરું જીહ દે હરિદ્વાર, જો ચાહત ઉજિયાર ભીતર બહાર. કે ભગવાનનું નામ છે એ મણી સમાન છે અને જીભ ઉપર મૂકવામાં આવે છે. જેવી રીતે દીવો હોય તો ડોરની વચ્ચે ઉમરા ઉભરાય તો ઉમરા તો નીકળી ગયા હોય, પણ વચ્ચે ડોરની વચ્ચે જો દીવો મૂકવામાં આવે તો બંને બાજુ પ્રકાશ થાય છે, બહાર પણ થાય અને અંદર પણ થાય. એમ ભગવાનનું નામ જે લે છે એમના હૃદયમાં પણ પ્રકાશ થાય છે અને બહાર પણ પ્રકાશ થાય છે. તો આવી રીતે ભગવાન જે મંત્રનો આપણને આપેલો છે એ મંત્રને આપણે 6 કલાક સુધી અખંડ ભગવાનના નામની ધૂન કરી સવારે 12 વાગ્યાથી લઈને અત્યારે 6 વાગ્યા સુધી ઉત્સાહથી બધા ભક્તોએ ખૂબ ભજન કર્યું. પરંતુ એમાં વધારે જે ભક્તો 2 ભક્તો બેઠા હતા ધૂનમાં, એમને આપણે અહીંયા જન્મંગલ મંત્રથી થોડા મંત્રોથી આપણે ભગવાનનું પૂજન કરીશું અને ભગવાનના ચરણોમાં આપણે જે ભજન કર્યું એમને ભગવાનના શ્રી ચરણોમાં આપણે અર્પણ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું, ભગવાન અમને સત્સંગ ભક્તિનું બળ આપો અને આ લોકમાં પણ સર્વ રીતે અમે પ્રાપ્તિ કરી શકીએ. કુટુંબ પરિવારમાં પણ રોગ વગેરેથી અમે સ્વસ્થ રહીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. તો આજે વધારેમાં વધારે જે આ ભજનમાં બેઠા છે, હકીકતમાં તો 3 ભક્તો સવારે આવી ગયેલા, ધીરુદાદા, નરેશભાઈ અને મહેશભાઈ અને શરદભાઈ, રવિભાઈ પીઠડિયા પણ આવી ગયેલા. પરંતુ આપણે અહીંયા નરેશભાઈ અને ધીરુદાદા એ બંનેને આપણે અહીંયા પૂજન માટે બોલાવીશું અને હું પણ સાથે જોડાઈ અને સ્વામી થોડા મંત્રોથી આપણને પૂજન કરાવશું. આવી જતા આપણે 21 મંત્રોથી મહારાજનું પૂજન કરશું અને આજે 6 કલાકની તો નથી તે મહારાજના ચરણોમાં અર્પણ કરીશું. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. બધાએ પાછળ શ્રી સ્વામિનારાયણે નમઃ બોલતું જવાનું છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ.
ओम श्री कृष्णाय नमः। ओम श्री वासुदेवाय नमः। ओम नर नारायणाय नमः। ओम प्रभवे नमः। ओम भक्ति धर्मात्मजाय नमः। ओम अजन्मने नमः। ओम कृष्णाय नमः। ओम नारायणाय नमः। ओम हरये नमः। ओम हरि कृष्णाय नमः। ओम घनश्यामाय नमः। ओम धार्मिकाय नमः। ओम भक्तिनंदनाय नमः। ओम बृहद्व्रतधराय नमः। ओम शुद्धाय नमः। ओम राधा कृष्ण इष्ट देवताय नमः। ओम मरुत्सुता प्रियाय नमः। ओम काली भैरवादिति भीषणाय नमः। ओम जितेन्द्रियाय नमः। ओम जिताहाराय नमः। ओम तीव्र वैराग्याय नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। आज આપણે 12 કલાકની ધૂન કરી 6 કલાકની હવે આવતો ઉત્સવ છે રથયાત્રાનો 10 જુલાઈ એટલે 2 શનિવાર પછી રથયાત્રાનો ઉત્સવ અને સાથે સાથે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની જન્મતિથિ પણ છે તો આપણે એ ઉત્સવ બહાર જ આપણે રથ પણ બનાવે છે તો રથયાત્રાનો ઉત્સવ ખાસ 10 જુલાઈ શનિવાર બધા ભક્તો યાદ રાખી લે મેસેજ પણ મળી જશે પણ તમારા આજુબાજુના કોઈ પણ હોય પરિવારો તેમને પણ ખાસ આમંત્રણ આપજો બધાને ત્યાર પછી નિમી એકાદશી આવે છે 20 તારીખે 20 જુલાઈએ અને ગુરુ પૂર્ણિમા આવે છે 24 જુલાઈની તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ આપણે અહીંયા 24 જુલાઈ અને આ દિવસે શનિવાર છે જોગાનો જો એટલે શનિવારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ આપણે રાખીશું તો બધા ભક્તો આ ધ્યાન રાખે રથયાત્રા 10 જુલાઈએ અને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે આગામી છે હવે ડોક્ટર સાહેબ Sahajanand Swami Maharaj. Today we enjoyed the Dhum, Swaminarayan Mahantra. Swaminarayan, what Swamiji has explained, that Swami means controller, Narayan means one who is pervading each and every soul. That's the Supreme Personality. So that's why this mantra is very powerful. That's why the Veda, જેને નેતિ નેતિ કરીને કહે છે ને કે ઓ નારાયણ, who is that Narayan? He is a controller to everyone, Swami Narayan. So today we did Dhun, especially the devotees came over here and they did wonderful Dhun. May Lord bless to them and give them good, happy, healthy life and fulfill their desire, whatever good desire they have. Today's satsang is sponsored by the Leelaben and Natubhai Patel, Astak Jigarbai. So please Natubhai come to Swamiji and take the blessing.
બીજો સત્સંગ જયશ્રીબેન and દેવેન્દ્રભાઈ જે પટેલ and હસ્તક અંકિત. Please દેવેન્દ્રભાઈ come there. Third satsang is Arvindbhai Patel and family. So Arvindbhai, please come to the Swamiji and take the blessing. If Arvindbhai is there. Other sponsors, the life sponsor, our family, Rupal and myself, and our brothers, Manubhai, Dalpatbhai, Madhubhai, Dhirubhai, Dalpatbhai, Nasri, and myself. And Varshik annual sponsors are Nishadbhai Patel and Nimabel, Hastak Viva and Veer, and Harshaben and Jigneshbhai Domaria, and Sia Mira, and Om, and Hemlataben and Dhirubhai Domaria. They are the live members. I mean, they are annual members. So may Lord bless to all those families, and who are coming here and they don't, they all blessed by the Swamiji and Lord Swaminarayan. Sahajanand Swami Maharaj. Swamiji, Dharmachala Swami and Mukunda Swami has made the prasadam, આપણે સાટા. તો જે કોઈને સાટાની પ્રસાદી લેવી હોય તો ત્યાં રાખવામાં આવી છે. અને પંજાબીમાં એને ક્યાંક બાલુશાહી કેવું ક્યાંક કહે છે, રાઈટ? બાલુશાહી ને, બાલુશાહી ને, હા બાલુશાહી. હા, અને ચિપ્સ પણ બનાવેલી છે બનાનાની. તો જેને કોઈને ત્યાં મેળવી હોય તો ત્યાંથી આપણા કિચનમાંથી મળી શકશે. ઓકે, સહજાનંદ સ્વામી મહારાજ. Jai
सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। छपैया माफी के प्रगट्या, छपैया माफी के प्रगट्या हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। अक्षरवासी अलबेला जी करुणा करी, अक्षरवासी अलबेला जी करुणा करी। धर्म ने भक्ति थकी, धर्म ने भक्ति थकी दुर्लभ देह धरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। बाळ स्वरूप बनाव्यो वाले सौने अनुसरी, बाळ स्वरूप बनाव्यो वाले सौने अनुसरी। मोहन जी नु मुखड़ो जोता, मोहन जी नु मुखड़ो जोता मेरा रे डरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी, भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी। काल कठोर कहावे दे तो, काल कठोर कहावे दे तो भागे दूर डरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। आशित जन ना टाळे वालो अंतर ना हरि, आशित जन ना टाळे वालो अंतर ना हरि। दयानंद कहे निर्भय भाऊ, दयानंद कहे निर्भय भाऊ हे वालो हरि। हितकारी हरि रे सखी हितकारी हरि। जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयालु, सहजानंद दयालु बलवंत बहुनामी। प्रभु जय सद्गुरु स्वामी। चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी, प्रभु बंधु कर जोड़ी। चरणे शीश धराते, चरणे शीश धराते गनाग्या तोड़ी। प्रभु जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता निज कुल तनुधारी, प्रभु निज कुल तनुधारी। पावन पतित उद्धारा, पावन पतित उद्धारा
यही मांग कर विनय हरि सदा राखिए पास। हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुनो बात। दया सिंधु स्तवन करे मांगो वस्तु सार। सहजानंद महाराज के सब सत्संगी सुजान। तापु होय दृढ़ वर्तनो शिक्षा पति प्रमाण। सौपत्ति में अति बड़े नियम एकादश जोर। ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रोर। हिंसा न करनी जंत की परत्रिय संग को त्याग। मांस न खावत मार्ज को पीवत नहीं बड़भा। विधवा को स्पर्शत नहीं करतन आत्मघात। चोरी न करनी काहू की कलकन कोई कुलगार। निंदत नहीं कोई देव को बिन खप तो नहीं खात। विमुख जीव के बदन से कथा सुनी नहीं जात। यही धर्म के नियम में कर तो सब हरिदास। भजो श्री सहजानंद पद छोड़ी और सब लाज। हरि एकादश नियम में करी श्री हरिपद प्रीत। प्रेमानंद कहे धाम में जाओ निषद जग जी। सहजानंद स्वामी महाराज की जय। हरि कृष्ण महाराज की जय। धर्म भक्ति वासुदेव की जय। घनश्याम महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। नर नारायण देव की जय। राधा रमण देव की जय। गोपीनाथ जी महाराज की जय। मदन मोहन जी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। सिद्धेश्वर महादेव की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। विश्वेश छो सकल विश्व तना विधाता। त्राता तमे सकल मंगल शांति दाता। माटे तमारु करुणा निधि सत्य नाम। साष्टांग नाथ तमने करु प्रणाम। अज्ञान पाश करुणा करी कापी नाको। नीते प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तोनु पालन करो प्रभु सर्वयाम। साष्टांग नाथ तमने करु प्रणाम। श्री वासुदेव विमलामृत धाम वासं। नारायणं नरकतारण नामधेयम्। श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च। त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। त्वमेव माता च पिता त्वमेव। त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव। त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता। सद्धर्मभक्ते लवनं विधाता। दाता सुखानां
જે લોકોએ પણ રજીસ્ટર કર્યું છે એમને ખાસ યાદ કરાવવાનું છે કે આવતા રવિવારે 11 વાગે આપણા ટાઈમે સત્સંગ સ્વરૂપ ભાગ 2 ચેપ્ટર 17 થી 24 ની એક્ઝામ છે. એટલે બધાને ઓલ ધ બેસ્ટ. બરોબર પ્રિપરેશન કરજો એટલે ફિનિક્સ સેન્ટરનું સૌથી સારું રિઝલ્ટ આવે અને બધા જ જરૂર એક્ઝામ આપજો. આપણે 100% જોઈએ એટેન્ડન્સ, બરાબર ને? તો બધા મહેનત કરજો. જય સૌને. Please come to take a prasad. તમે સ્પોન્સર કર્યો છે ને? હા, તો હલકા કેમ ને? હા. અને બીજા આપણે દેવેન્દ્રભાઈ, પેલા અરવિંદભાઈ તો છે નહીં. દાદાને કંઈ કાઢવા ખાવા જરૂર નથી, મારે કાઢવા ખાવા જરૂર નથી. હાલો પગે લાગતા. Kids first, kids
Krishna